ઘર સોના ચાંદી ડાયમંડ વાળા છે, ત્યારે ગિરનારની ગોદમાં એક ફકડ સાધુએ કરેલી વાત તમને કરું મારા બાપ. બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી જગતમાં ત્રણ જ પ્રકારના દુઃખ છે. દુઃખના પ્રકાર તો હજારો છે, પણ મૂળ ત્રણ છે: આદિ, વ્યાધિ અને ઉપાધિ. આપણે અચાનક દુઃખ આવી પડે તો આપણા વડવાઓ કે ઉપાધિ ક્યાંથી આવી. એટલે આદિ, વ્યાધિ, ઉપાધિ કોઈને શારીરિક, આર્થિક, માનસિક, વ્યાવસાયિક, રાજકીય, ડાયમંડનું કોઈ પણ કામ અટકતું હોય મારા બાપ, તો દેવનો દેવ મહાદેવની શરણાગતિ સ્વીકારેલો મારા તમારા દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખે. જગતના સંપૂર્ણ સુખ તમારા ખોળામાં રમતા હોય તો હદપ પાડીને બેઠા રહેજો, પણ ક્યાંય ખૂણે ખાંચરે પડ્યા હોય મારા બાપ તો બે હાથ ઊંચા કરી શિવની શરણાગતિ સ્વીકાર લઈ એટલે દુઃખોનો ભાંગીને ભૂકો કરી નાખે. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 મને એમ કે દુખી અમારા મંજીરા વાળા જ છે. દુખી તો આયા એટલા જ ભાઈ. મારા બાપ મૃત્યુલોકની તાસીર છે. પરમાત્મા રામ અવતાર લઈને આવે એને દુખી થવું પડ્યું છે, પરમાત્મા કૃષ્ણ અવતાર લઈને આવે એને દુખી થવું પડ્યું. પણ ફેર એટલો પડે કે શિવની કૃપા થાય, તમારા સદગુરુની કૃપા થાય, તમારા માવતરની કૃપા થાય તો બંદૂકની ગોળી વાગવાની હોય ને ભાઈ, એ લીટો કરીને વી જાય, વાગે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પને થયું ને ઇલેક્શન વખતે અમેરિકાને, હા, નગર મહાસત્તા, વિશ્વની મહાસત્તા સાહેબ. મને એમ લાગે કે મોદી સાહેબ ભેગા આવ્યા હતા અમદાવાદ સ્ટેડિયમના ઉદઘાટનમાં, ત્યારે એકાદા શિવ મંદિરે પ્રતાપભાઈ એને માથું ટેકવ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે. નકર આ શાર્પ શૂટરો અમેરિકા વાળા મૂકે ભાઈ. આપણે સરપંચને મારામારી કરવા જવાનું હોય ને આપણે જો ચૂકી ગયા તો સરપંચ પાડી દે ભાઈ. આ તો દુનિયાની મહાસત્તા, એ મૂકે. પણ નક્કી મને એમ લાગે એકાદા શિવ મંદિરે માથું ટેકવ્યું છે મારા બાપ. બે હાથ ઊંચા કરી હર હર નો નારો એવો લગાડો મારા. બોલ્યા ને 90% તો મારી વાત ઉપર ભરોસો આવી ગયો. એ ભરોસો રાખજો મારી વાત ઉપર, કારણ કે હું નહીં પણ લોક સંગીત, લોક જીવન એમ કે છે ચારણની વાણી 100 વર્ષે સાચી પડે. હા, ઇતિહાસ તપાસ લેવાનું છૂટ છે. તમને એમ કે ક્યાં સુરત ને ક્યાં કૈલાસના ખોપરામાં બેહવા વાળો ભોળોનાથ, ઈ ક્યાંથી સાંભળે? બિલકુલ સાંભળે સાહેબ. કારણ કે કબીર સાહેબ એક દુહામાં કીધું છે કે ચીંટીઓ કે पैरों में पायल बजे वो भी साहेब सुनता है. એક નાની અમથી કીડીના પગમાં તમારા કોઈ જ્વેલરની દુકાનનું ઝાંઝર બાંધ્યું હોય ભાઈ, ઝાંઝર વાળા એટલે તમને તમારા તરીકે સમજાવવું પડે ને. કીડીના પગનું ઝાંઝર ઈ વાગતું હોય, એનો અવાજ સાંભળતો હોય મારો નાથ, તો મારી તમારા દિલની વાત કેમ ન સાંભળે? એવો પડકારો કરો, હર હર નો નારો લગાડો. અહીંથી કૈલાસના ખોપરામાં બેહવા વાળા ભોળાનાથે થાય કે સુરતમાં ભલે જ્વેલર વાળાને પૈસા દીધા મેં.
બોલો હાર 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 મહાદેવ હાર 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 મહાદેવ તારા જોઈતો 4 બોટલ હું આપું ઓ ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया अपने श्याम का दर्श करा दे मैं दर्शन को आया ओ ना चाहिए तेरी दौलत दुनिया ना चाहिए तेरी दौलत दुनिया
કરત હરિ ભજન જગત સબ સપના. હજારો વર્ષોની લાખો વર્ષોની તપશ્ચર્યા, કારણ કે ભોળાનાથની તપશ્ચર્યા એવી હોય નહીં 15 દીમાં પતી જાય. 80,000 વર્ષના તપશ્ચર્યા પછી માં ભવાનીને કહે છે, ઉમા કહું મેં અનુભવ અપના.